તો મિત્રો હવે આપને આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં સ્વાધ્યાય 14.1 ની અંદર પાંચમો જે દાખલો છે તેના તરફ આગળ વધીએ. તેમાં શું કીધું છે કે એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા છે. આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી. ખોખાઓની સંખ્યા પ્રમાણમાં કેરીઓનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે છે. હવે સાંભળજો, ખોખાઓની સંખ્યા એટલે જુદા જુદા ખોખા પડ્યા છે, ખબર નથી કે કેમાં કેટલી કેરીઓ છે. 50 થી 52 કેરીઓ નીકળે તેવા ખોખાની સંખ્યા 15. 53 થી 55 કેરીઓ નીકળે તેવા ખોખાની સંખ્યા 110. 56 થી 58 કેરીઓ નીકળે તેવા ખોખાની સંખ્યા 135. 59 થી 51 કેરીઓ નીકળે તેવા ખોખાની સંખ્યા 115 અને 62 થી 64 કેરીઓ નીકળે તેવા ખોખાની સંખ્યા 25. રેડી? તો હવે આપણે આની મધ્ય કિંમત મેળવીને આપણે સ્ટાર્ટ કરશું. 50 થી 52 કે જેનું મધ્ય બિંદુ થશે 51. 53 થી 55 ખાસ યાદ રાખજો અહીં મિત્રો. 53 થી 55 કે જેનું મધ્ય બિંદુ થશે 54. પછી 56 થી 58 નું મધ્ય બિંદુ થાય શું? જો વ્યવસ્થિત 56 થી 58 નું મધ્ય બિંદુ થશે 57. પછી આવશે 50, 60 ડાયરેક્ટ થઈ જશે અને અહીંયા આવી જશે 63. ક્લિયર? હવે મિત્રો આપને એક સાઈ ધારવાનો છે. કે જે આપને a એટલે xi ધારીએ છે એ આપના માટે બની જશે a. તો એની સામે હું અહીં લખી નાખું 0. 57 - 54 -3. રેડી? પછી હું શું કરું છું? 57 - xi -6, અહીંયા 3 અને અહીંયા આવી જશે 6. ક્લિયર? હવે ui બરાબર di ડિવાઇડેડ બાય h ના સૂત્રનો ઉપયોગ કરીને હું અહીંયા h બરાબર 3 રાખું છું. રેડી? એટલે આપના માટે અહીંયા સામે થઈ જાય 0, 1, 2, -1, -2. મેં અહીંયા h બરાબર 3 રાખેલા છે. ક્લિયર? હવે આપણે સ્ટાર્ટ કરીએ. 15 - 2 -30. 110 એટલે -110 અહીંયા થઈ જશે 0. 115 ના 115 અને 25 2 તો કે 50 માં ટ્રાન્સફોર્મ. રેડી? 110 ને 30 એટલે થાય 140. 115 અને આ 50 થશે 165. તો તેથી સિગ્મા fi ui આપના માટે થશે, જો 50 માં 15 ભેળવા એટલે 65, 10 માં 30 ભેળવા 140 એટલે 40 ને 20 60. 60 એટલે આ આવી જશે આપના માટે ઓનલી ફોર 25. અને સિગ્મા fi બરાબર કીધેલું છે કાંઈ? તો કે એમાં કાંઈ આપેલું છે નહીં. આપણે સરવાળો કરી લઈ, કાંઈ વાંધો નહીં. બરોબર? વ્યવસ્થિત રીતના આ 5, 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20. એટલે વધી કેટલી આવી? 2, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 3 7, 7 ને 1 8, 8 ને 2 10. વિદાવી 1 એટલે થશે કેટલા? 1 2 3 4. કેટલા બોક્સ હતા? તો કે 400 બોક્સ. 400 ખોખા છે. રેડી? 5 અહીંથી ને થઈ જાય. જો 3 ને 2 5 ને 1 6. રેડી? અહીંયા ખબર છે 15 2 30, 30 ને 1 40, 60 એટલે ક્લિયર થઈ જશે. સિગ્મા fi હવે જોયો આપણે જે જોવાનું છે ખાસ. અહીં a બરાબર છે 57, h બરાબર મેં લીધા 3, સિગ્મા fi ui બરાબર 25, સિગ્મા fi બરાબર 400. તો આપને શું મેળવવાનું છે? યસ, x બાર. હવે કયા સૂત્રનો ઉપયોગ કરીએ? તો ui એવું એટલે પદ વિચલનની રીત પરથી
x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ h ઇન્ટુ સિગ્મા FI ના છેદમાં સિગ્મા FI. a એટલે આપણી પાસે છે 57 પ્લસ h એટલે કે 3 ગુણ્યા FI એટલે 25 ના છેદમાં સિગ્મા FI એટલે કે અહીંયા આવી જશે 400. ક્લિયર? હવે આપણે અહીંયા આગળ વધવાનું છે. x બાર બરાબર 57 તો આવવાના જ પ્લસ 25. સાંભળજો ખાસ, 25 ગુણ્યા મારે કે 25 ભાગ્યા કેટલા કરવાના છે તો કે 400. એટલે એનો મતલબ મિત્રો એવો થાય કે 25 400 થાય એટલે એનો મતલબ થશે 3 ના છેદમાં 16. બરોબર મિત્રો? ખ્યાલ આવ્યો? કેમ તો કે 25 400 અને 100 ચોક 400 થાય એટલે નીચે 4 ગુણ્યા 4 થાય એટલે એનો મતલબ કે 57 પ્લસ 3 ના છેદમાં 16. તો હવે મિત્રો આપણે 3 ના છેદમાં 16 નો ભાગાકાર કરીને એટલે ખ્યાલ આવે તો જો ખબર પડી જાય 3 અહીંયા આપણે 16 કરીએ એટલે પેલા અહીંયા 0 એટલે 0 પોઈન્ટ. બરોબર છે? એટલે 30 થઈ ગયા તો કે 16 1 યસ 16. પછી આ વધે કેટલા? 14. ફરીથી એક મીંડું ઉતારીએ અહીંથી. રેડી? એટલે પછી તો ત્યાં ડાયરેક્ટ એમનો જ આવશે તો કે 16 ગુણ્યા આપણે વ્યવસ્થિત જો ભાગાકાર આવડે તો ખ્યાલ આવી જાય કે આના શું ભાગાકાર થાય. બરોબર? તો હવે આપણે ભાગાકાર જો 16 ગુણ્યા એટલે 160 થશે. 16 ગુણ્યા આપણે 9 કરીએ એટલે 144 આવશે. રેડી? તો 16 8 હારે ભાગ હાલશે. 16 ગુણ્યા 8 કરીએ એટલે 8 6 48 એટલે 128. બરોબર? એમાં ટ્રાન્સફોર્મ થાય 128. ક્લિયર થયું? એટલે 16 8 8 6 48 અને 48 4 એટલે 8 6 ને 12 એટલે 128 જેવું થાય. તો પણ એમાં 12 તો વધશે એટલે 0.18 એટલે x બાર બરાબર 57 પ્લસ 0.2 આંકડા સુધી જાય તો x બાર બરાબર 57.18 આ રીતના આવશે. તો એનો મતલબ એવો થયો કે જે 400 ખોખાની કે આપણે જે હતા બરોબર છે એમાં એક ખોખામાં બરોબર છે જે કેરીઓની મધ્યક કે એક ખોખાની કે અમુકમાં નીકળે છે 50 થી 52, અમુકમાં નીકળે છે 62 થી 64. રેડી? તો આ રીતના બધું આપણે કરીએ તો અંદાજે એટલી ખ્યાલ આવે કે આમાં એક ખોખામાં 57.18 જેટલી કેરીઓ નીકળી શકે. આ મધ્યક આવ્યું છે. રેડી? ખ્યાલ આવ્યો? આમાં મેં કયા સૂત્રનો ઉપયોગ કરેલો છે તો કે આપણે FI ઇન્ટુ UI વાળા આપણે સૂત્રનો ઉપયોગ કરેલો છે એટલે કે પદ વિચલન. એ ખબર કેમ પડે તો કાંઈ જો નાની સંખ્યામાં ના જાવ તો કાંઈ જો 110 ગુણ્યા તમે જો DI વાળું વાપરો તો મને કઈ વાંધો છે નહીં. 15 ગુણ્યા છે તો ગુણાકાર કેવા થઈ જાય મિત્રો તો બહુ મોટા થઈ જશે. તો જ્યારે ગુણાકાર મોટા થાય ને ત્યારે હંમેશા આપણે પદ વિચલનના સૂત્ર ઉપર આગળ વધીને કામ કરવાનું થાય. મિત્રો અહીંયા 5મો એક્ઝામ્પલ આપણે જોયો. બરોબર? હવે 6થો એક્ઝામ્પલ આપણે હું તમને વ્યવસ્થિત ક્લિયર કરાવી દઉં કે જે આપણે તમને હોમવર્કમાં આપવાના છીએ. તો મિત્રો હવે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં જે 14.1 નો જે 6થા નંબરનો એક્ઝામ્પલ છે એ સમજાવીએ. બરોબર છે? એની જે ગણતરી કેલ્ક્યુલેશન છે એ આપણે હોમવર્કમાં આપીએ છીએ. શું કહે છે કે નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનું દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. દૈનિક ઘર ખર્ચ તો કે પરિવારમાં સંખ્યા ધારો કે 4 હોય તો 100 થી 150 રૂપિયા જોઈએ, 100 થી 5 જોઈએ તો 150 થી 200 રૂપિયા, 12 હોય તો 200 થી 250, 2 હોય તો 250 થી 300 અને 2 હોય તો 300 થી 350. તો પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યકનો યોગ્ય રીતે આપનો ઉપયોગ કરીને શોધવાનો. નંબર મોટા છે એટલે અહીંયા કઈ રીતનો ઉપયોગ કરવાનો છે એ ક્લિયર કરી દો. પદ વિચલન વાળી રીતનો ઉપયોગ કરવાનો. પહેલા આવશે 100 થી 150 થી આ બધી લાઈનો, પછી આવશે પરિવારોની સંખ્યા વાળું, પછી મધ્ય કિંમત XI, મધ્ય કિંમત XI માંથી એક પસંદ કરીને એના ઉપરથી આવશે ધારેલો મધ્યક DI બરાબર XI માઇનસ A અને DI માંથી પછી H વડે ભાંગી નાખશો. બધામાં જો 50 વડે ભાંગી નાખો મિત્રો એટલે મળે UI. FI અને UI નો ગુણાકાર કરીને બધાનો સરવાળો છેલ્લે લઈ લેવાનો અને પછી જે પદ વિચલનનું સૂત્ર છે Q છે તો કે x બાર બરાબર A પ્લસ H ઇન્ટુ FI UI ના છેદમાં સિગ્મા FI.
આ રીતના વ્યવસ્થિત કરી નાખીએ એટલે આ 6ઠા નંબરનો એક્ઝામ્પલ આપનો વ્યવસ્થિત રીતના આપણે ગણી શકશું. રેડી મિત્રો? તો એ આપણે અત્યારે તમને હોમવર્કમાં આપીએ છીએ અને કે જેનો આન્સર આપણે NCERT ની બુકમાં લાસ્ટમાં આપણે આપેલા જ હોય છે. રેડી? હવે આપણે આમાં સ્વાધ્યાય 14.1 માં 7મા નંબરના દાખલા તરફ આગળ વધીશું.